હું સાધક છું કે હું ભક્ત છું વગેરે ભાવો પણ વ્યક્તિત્વને પુષ્ટ કરવા વાળા હોવાને કારણે તત્વ પ્રાપ્તિમાં બાધક બને. શ્રેષ્ઠ પુરુષમાં આત્મામાં જડતાના સંબંધથી થવા વાળો વ્યષ્ટિ અહંકાર તો હોતો જ નથી. ભગવાનનો જે થાય છે ને એનામાં અહંકાર હોતો નથી, કારણ કે એને તો એક જ હોય છે, મારો પ્રભુ, મારે બીજા કોઈને રાજી કરવાનું નથી. અને આમ જગતમાં જોવા જઈએ ને, જેથી જગત આપણને ડાયા કે ત્યારે માનવાનું ભગવાન ગાંડા કે, અને જયારે ભગવાન ડાયા કે ને ત્યારે જગત આખો આપણને ડાયા ગાંડા ગણશે. હા, આ તો ભાઈ ગાંડાની વણઝાર છે. હા, હું હાથમાં આવવાનું છે કે ત્યાં જઈને? ભાઈ તો તું ઘરે રહીને શું તારા હાથમાં આવવાનું? ખરેખર જોવા જઈએ ને તો ભક્તોને ગાંડા જ કયા છે હો. મીરાને એના ઘરવાળાએ કીધું છે, ભગતના ભેગા કરીને હું બેઠી છું મીરા, હા, નગરના લોકો શું કે છે? ત્યારે મીરાબાઈએ કીધું, ભરી બજારે હાથી હાયલો જાય, શ્વાન ભસે હાથીને શું થાય રાણા. મન આપણું એવું રાખવાનું, નહીં તો જે ભક્તિને રસ્તે જાઓ ને એટલે મારા બેટા કેમ મંડી પીડ્યા છે કે લ્યો મોટા ભગતણા થઈ ગયા. અને આવી ટીકા કરવા વાળા બહુ હોય. હા, એ લોકો જાજા હોય. નહીં તો જો એ જાજા ન હોત તો દુર્યોધનના પક્ષમાં જાજા હોત ખરા. 11 અક્ષોહિણી સેના હતી, 18 દિવસ યુદ્ધ ચાલ્યું, 18 પર્વ છે, અને 11 અક્ષોહિણી ને 7 અક્ષોહિણી થઈને 18 અક્ષોહિણી સેના બે ની થઈને 18 નો આંકડો બહુ મહત્વનો છે નહીં? અને 18 યોદ્ધાઓ હતા. એક એક યોદ્ધાને જોવો તમે તો એની પાછળ હેતુ તો છે. જડતાના સંબંધથી થવા વાળો વ્યષ્ટિ અહંકાર તો હોતો જ નથી, અને સમષ્ટિ અહંકાર વ્યવહાર માત્ર ને માટે હોય છે, જે સંસારની સેવામાં લાગેલો રહે છે. કેમ કે અહંકાર પણ સંસારનો જ છે. ગીતાના અધ્યાય 7માં 4થો શ્લોક છે, અને 13મા અધ્યાયનો 5મો શ્લોક છે કે એમાં અહંકાર હોતો નથી. 7મો અધ્યાય મહત્વનો છે, જ્ઞાન વિજ્ઞાન યોગ. ઘણા એવું કહેતા હોય ને કે અમે વિજ્ઞાનને માનતા નથી, તો એ મૂર્ખામી છે. વિજ્ઞાનને માન્યા વિના આજના યુગમાં જીવી જ નથી શકાય. રાતે લાઇટ કરીએ ને એ વિજ્ઞાન છે. અત્યારે બોલું છું ને અવાજ વધે છે ને એ વિજ્ઞાન છે. આ ચશ્મા પહેર્યા ને એ વિજ્ઞાન છે. વિજ્ઞાન વિના જીવી શકાય ખરું નહીં. અને વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન થાય. વિજ્ઞાનનો અર્થ છે વિશેષ જ્ઞાન, અને બીજો અર્થ થાય વિનાશનું જ્ઞાન. આજે બધા દુનિયા વિનાશ તરફ જઈ રહી છે. ઓયલા ઓની આયરે બાંધે ને ઓયલો ઓની આયરે બાંધે, એને હક નથી. કાં બાંધ ને કાં બાંધવા વાળો દે. આ રાક્ષસોનો પેલો આવો સિદ્ધાંત હતો, માણા ગંધાઈ માણા ખાવ. હા, કાં બાંધ ને કાં બાંધવા વાળો દે. એટલે અત્યારે બધા એવા જ હાલે. ખરેખર રામાયણ લખીને વાલ્મીકીએ ત્યારે પહેલો શ્લોક લખ્યો છે કે ક્રાઉચ પક્ષીને પારધીએ માર્યું, અને વાલ્મીકી સૂર્યને અર્ઘ આપતા હતા ને એને ક્રોધ આવ્યો ને એને શ્રાપ આપ્યો. હવે ઘણાને એવું લાગે કે રામાયણને આને શું લેવા દેવા, આ શ્લોકને એને શું લેવા દેવા? તે પહેલો શ્લોક જ વાલ્મીકીમાં લખ્યો. કારણ કે કાઉચ પક્ષીને રામાયણને તો કોઈ લેવા દેવા નથી, તો પેલી શરૂઆત જ કેમ કરી? ને વાલ્મીકી ઋષિને દયા આવી અને એની શ્રાપ આપ્યો. તો એ તો વાલ્યો ભીલ હતો, ત્યાં તો લોકોને મારી નાખતો હતો, લૂંટી લેતો હતો, તોય દયા નહોતી આવતી. તો આ બધું પરિવર્તન આવ્યું કેમ? એટલે વાલ્મીકી એ કહેવા માંગે છે કે મારે રામાયણ એટલે લખવી પડી કે જેની પાસે શક્તિ છે, સાધન છે, સંપત્તિ છે, એ જેની પાસે સાધન નથી, શક્તિ નથી, સંપત્તિ નથી, એને મારે છે, વાપરે છે અને ખાય છે. આ સમાજની અંદર અત્યારે હાલી રહ્યું છે. જેની પાસે સાધન છે, સંપત્તિ છે, શક્તિ છે, એ નાના દેશોને મારે છે, લૂંટે છે ને વાપરે છે. આજે આ પરિસ્થિતિ છે. આજે સમાજની અંદર પણ આવા માણસો છે કે નાના માણસોનો ઉપયોગ કરે છે, નાના માણસોને લૂંટે છે. કાં શક્તિથી લૂંટે, કાં જ્ઞાનથી લૂંટે, બુદ્ધિથી લૂંટે, અને કાં સંપત્તિથી લૂંટે. પણ આજે લૂંટવાનું કામ ચાલુ છે. આ ન થવું જોઈએ. એટલા માટે રામાયણની જરૂર છે, રામ રાજ્યની જરૂર છે. ખરેખર અંદર ઉતરીએ ને તો રામાયણને પહેલેથી જ ખોલવી પડે.
આપણે વાર્તા સાંભળીએ છીએ, રામાયણની વાર્તા સાંભળીએ છીએ, આપણે રામને ભજીએ છીએ, રામને પગે લાગી, એમ બિસાડો 9 દાડામાં શું કહી દે રામાયણમાં? આખો જન્મ વયો જાય રામાયણ સમજવામાં. પણ રામાયણનો મુખ્ય હેતુ આ સમજવાની જરૂર છે ખાસ, કે ભગવાને અહીંયા જન્મ લીધો, રામ તરીકે આવ્યા તો મર્યાદા મૂકવા માટે જ આવ્યા હતા. શા માટે? કે સમાજની અંદર આવા સશક્ત માણસો, ગરીબ માણસોને, નકામા માણસોને, નમાલા માણસોને, બિચારા બાપડાને લૂંટે નહીં, મારે નહીં અને એનો ઉપયોગ ના કરે. આજે સમાજની અંદર આ છે. નાના ખેડૂતને મોટો ખેડૂત ખાઈ જાય, નાના જીવને મોટો જીવ ખાઈ જાય. આજે આ જંગલનો કાયદો હાલે છે. આ ન હોવું જોઈએ. રામાયણ એટલે આવી છે કે આમાં મર્યાદા રાય. અને એટલા માટે નહીં તો રાવણને માર્યા પછી પોતા રાજ લઈ લે. ના, રામે નથી લીધું. રામે વિભીષણને આપી દીધું કે મેં રાજ હાટું થઈને નહીં, પણ આ વિચાર એવો છે સ્વાર્થી કે રાવણે આખી દુનિયામાં ત્રાસ ફેલાવ્યો હતો કે આપણું કરો, દુનિયા ગમે થાય. એ વિચાર રાવણીયો વિચાર કહેવાય. એટલે તો આપણે કહીએ છીએ કે આ રાવણ જેવો છે, કારણ કે એ સ્વાર્થી, નરો સ્વાર્થ એને દેખાય, બીજું કશું દેખાય નહીં. હામાવાળો દુઃખી છે, આ છે તે છે, એવું કશું લેવા દેવા નહીં. અને એટલે જ આજે યુદ્ધો જે ચાલે છે ને બે દેશની વચ્ચે, એમાં પણ નિર્દોષ લોકો જ મરે છે. એટલે તો આપણે ગામડામાં કહે છે કે પાડા બાંધે ને ઝાડનો ખો થાય. આ પાડા બાંધે ને વૈષ્ણવ બિહાર નિર્દોષ લોકોનો મરો થાય. એટલે એ પહેલું મહત્વ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે સંસારની સેવામાં લાગેલો રહે છે, કેમ કે અહંકાર પણ સંસારનો જ છે. અહંકાર પણ આપણે અહીંથી જ લીધો હોય. સંસાર દ્વારા મળેલા શરીર, ધન, પરિવાર, પદ, યોગ્યતા, અધિકાર વગેરે બધા પદાર્થો સદુપયોગ કરવા અર્થાત બીજાઓની સેવા કરવા માટે જ મળ્યા છે. અહીંયા પદ મળે, પ્રતિષ્ઠા મળે, પાવર મળે, પૈસો મળે. ભગવાન કે મેં તને કેમ આપ્યા? તો ઘણા શું કે અમારી તો એવી બુદ્ધિ હતી, તાકાત હતી, એટલે અમને મળ્યું છે. ના, એકલું એમ મળ્યું નથી. અમે મહેનત બહુ કરી. તો આ લારી ખેંચવા વાળાને કયો આપણા કરતા જાજી મહેનત કરે તો કેમ એને નથી મળતું? હાજે ખાવા જ ભેગો જ થાય, ખાવા જેટલું જ થાય. તો કે ના, અમારી પાસે બુદ્ધિ બહુ છે, અમે હોશિયાર છીએ. તો બસની લાઈનમાં ઉભા હોય છે ડબલ ગ્રેજ્યુએટ, અને મેનેજરની પોસ્ટ રિલાયન્સ વાળાને ત્યાં કરે કે જે 10 પાસ નહોતો. ધીરુભાઈ અંબાણી અબજોપતિ, તો એને ત્યાં ડબલ ડિગ્રી વાળા નોકરી કરે. તો કે નાના ચતુરાઈ જોઈએ. અરે કેટલાય ચતુર એવા છે કે જે રોડ માથે રખડતા હોય. તો પહેલી કૃપા ભગવાનની, બીજી કૃપા ગયા જન્મમાં કરેલા કર્મની, ત્રીજી કૃપા આપણા પુરુષાર્થની, ચોથી કૃપા સમાજની. આ બધું ભેગું થાય ને તો તને પદ પણ મળે, પ્રતિષ્ઠા પણ મળે, પાવર પણ મળે અને પૈસો પણ મળે. આ 4 હાટું અત્યારે સંસારની અંદર હાલે છે. આ 4 વસ્તુ માણસ મેળવવા માટે એકાબીજાને પાડવાનો ધંધો કરે. પણ પેલું યાદ રાખવું જોઈએ કે ત્યાગ કરે ને એને મળે, અને જે ઝૂંટવે ને એના હાથમાંથી વયું જાય. ચકડ્યું ફરીને પાછું ત્યાં આવે. 45-47 વર્ષ પહેલા ઈરાનમાં પારસી લોકોની ઉપર વધારે પ્રેશર કરી અને ત્યાં ઇસ્લામિક ક્રાંતિ કરી. એમાંય અમેરિકાનો સાથ હતો. અને જે પારસીનો રાજા હતો એને બરખાસ્ત કરી અને ખામેનીને બેહાડ્યો. એ અમેરિકાનો. હવે 46 વર્ષ પછી પાછું અત્યારે ખામેનીને ઉતારી અને પાછા પારસીને બેહાડવાની વાત હાલે છે. ચક્કરિયું ફરીને પાછું ક્યાં આવ્યું? જોવા જાવ ને તો 30 વર્ષે આ પરિવર્તન આવે. 30 વર્ષે પરિવર્તન. એટલે કીધું જ છે દરેકમાં 30 વર્ષે એક પરિવર્તન હતું. કારણ કે 12 વાગ્યાથી કાંટો ઉપડ્યો તો પાછો 12 વાગે કાંટો ત્યાં આવી જાય. તો જે હતું ને આજે ફેશન જે આવે ને એ લખી રાખજો. 30 વર્ષ પહેલા જે ફેશન હતી ને પાછી ફેશન આવશે. નવી ફેશન નથી આવતી, એ 30 વર્ષ પહેલા હતી ને એ જ આવશે પાછી. જેવા 30 વર્ષ પહેલા કપડા પહેરતા હતા ને એવું જ આવશે. 30 વર્ષે એ નહીં પાછું આવે. તો આપણે જે આપણે ભોગવીએ છીએ, જે કરીએ છીએ ને, અને જે પાપો કરીએ ને એ 30 વર્ષ પછી આપણા ઉપર જ આવવાનું છે. હા, એ તો એટલે તો કીધું ને, સાસ ભી કભી બહુ થી.
આપણે કોઈને હેરાન કર્યા છે ને તો આપણે ત્યાં એવો ચકડ્યું આવીને ઊભું રહે. એટલે કીધું સમય કોઈને કાપતો નથી, સમય કોઈને કાપતો નથી તલવાર લઈને, પણ સમય એવું ચકડ્યું ફેરવે છે કે એ પણ એ ચકડામાં પોતે ફસાઈ જાય ને એને જેવું કર્યું છે ને એવું જ સામે આવીને ભોગવવું પડે. એટલે કોઈ એમ કહેતો હોય ને કે ભાઈ મારે ભોગવવાનું નથી, હું કોણ, હું સામાવાળાને કહેવા વાળો. આ લાલુ પ્રસાદ યાદવને પૂછી આવો. હા, એ 30 વર્ષ પહેલા કહેતો હતો, અટણ જેલમાં આટા મારે. શું કરવા? જેવું જેવું વાવ્યું છે ને બીજ બોય બબુલ કહેતો આમ કહા છે હોય. આપણે જેવું કર્યું ને એ ભલે બીજાને ખબર ન હોય, પણ આપણે ત્યારે ભોગવવાનું આવે ને ત્યારે બૂમો તો આપણે જ પાડવાની, દુઃખી આપણે જ થવાનું. પાસે બેહવા વાળો તો આશ્વાસન આપે, બહુ થાય મદદ કરે, ભૂખા હોય તો રોટલો ખવડાવે અને 12 વાગ્યા સુધી બેહે, પછી કે તારા કર્યા ભોગ. હા, એટલે તો ખબર કાઢવા જાય ને હોસ્પિટલમાં, ત્યાં 2 શબ્દોનું બહુ ધ્યાન રાખવું કે ઓલાને આઘાત ન લાગે. તો એ માણસ બોલે તો ખરા, પણ એને ઘણા સામે બોલી દે, બેનો તરત બોલી દે. હા હા બેન શું થયું ભાઈ? કે અરે કે કમળો થયો બાપા, ધ્યાન રાખજો, અમારે પાડોશી ને કમળામાં કમળી થઈ ગઈ, બાપડો મરી ગયો. એટલે ઓલો ઉભો થતો હોય તો મરી જાય. અને બહાર નીકળી શું કે કર્યા ભોગવો. ખરેખર બેનો કોઈ દિવસ કોઈની શરમ રાખે નહીં અને એ બોલી જ જાય. અને હકીકતમાં તો આપણે એ સમજી લેવું જોઈએ કે આપણા જ કરેલા આપણે ભોગવવાના છે. કોઈ આપણને ભોગવવા, આપણા પાસે વજન હોય તો કોઈક ઉપાડવા લાગે, કર્મનો તો કોણ લે? કોઈ ન લે. હારા હોય ખાંસા હોય આપણે ના કોઈને દઈ શકીએ ના કોઈને લઈ શકીએ. ભગવાન કે એના છે ને એને ભોગવવા. તો પહેલું યાદ રાખવાનું કે સંસાર દ્વારા મળેલા શરીર, ધન, પરિવાર, પદ, યોગ્યતા, અધિકાર વગેરે બધા પદાર્થો સદુપયોગ કરવા અર્થાત બીજાઓની સેવા કરવા માટે જ મળ્યા છે. આ મોકો હોય ને ત્યાં કરી લેવું, નહીતર પછી હાથમાંથી નીકળી ગયા પછી સમય નીકળી જાય તો થતું નથી, સંપત્તિ નીકળી જાય તો થતું નથી, આયુષ્ય નીકળી જાય તો થતું નથી. માણસ ઘણા વખત કે ને અમારા વખતમાં આમ નહોતું. એટલે તો ઘણા છોકરાઓને હું કે તું ભણવામાં ધ્યાન રાખ, હારા માર્ક લઈ આવી, હું તો લાવી હીગો. હા, તું તો લઈ આવી. એટલે એ અપેક્ષા પાસે છોકરા પાસે રાખે. હા, એક ભાઈ તો મોટરસાયકલ હરખી કરતો હતો ને એનો છોકરો રિઝલ્ટ લઈને આવ્યો. હા, ત્યાં માર્ક જોઈને છોકરાને 2 લાફા મારી દીધા. શેનો મારો છે? કે આમાં હું તું માર્ક લઈ આવ્યો છો? કે આવો ડોહો કે ભણવાનું હોતું હોય છે કે આ મારું નથી, આ તમારું છે. તમે ભમેડો માર્યો કે તો મને શું કહો છો? હવે જો બાપાએ ભમેડો માર્યો હોય તો છોકરાને શું કહે? એટલે પહેલું યાદ રાખવું જોઈએ કે આપણું આચરણ જોઈને આપણી પ્રજા એ પ્રમાણે આચરણ કરે. બહુ મહત્વનો પોઈન્ટ છે. આમ તો ટાઈમ થઈ ગયો, આવતીકાલે રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. હર હર મહાદેવ.